आज केशोद शहरना हरदसमा मध्य भाग एटले के जलाराम मंदिर, श्री नीलकंठ महादेवजी मंदिर અને વાઘેશ્વરી માતાજીના મંદિર તેના સાનિધ્યના ચોકમાં આજે બ્રહ્મ સમાજના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામ દાદા એની મૂર્તિનું અનાવરણ એનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા મેહુલભાઈ ગોંડલિયા અને કેશોદ નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ દ્વારા સાથ અને સહકારથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સર્વે યુવાનો અને સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકો લાડીલા ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી એવા દેવાભાઈ માલમ તેમજ કેશોદ શહેર ભાજપ પ્રમુખ તેમજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃ સંસ્થાઓ તેમજ ભારત વિકાસ પરિષદ, જલારામ મંદિર અને બીજી અન્ય ઘણી બધી કેશોદની સંસ્થાઓ દ્વારા આના સાથ સહકારથી આજે અહીંનો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો। એમાં ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પહેલા 1 વર્ષ પહેલા કેશોદના મધ્ય ભાગની અંદર 4 રસ્તાની અંદર ભગવાન શ્રી રામ એમની ભવ્ય વિશાળ પ્રતિમાનું પણ અનાવરણ આપણા કેશોદના નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ બજરંગબલી ભગવાનની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આજે પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો ફરીને કેશોદ શહેરના સર્વે ગ્રામજનો, સર્વે શ્રેષ્ઠજનો અને ઉપસ્થિત સર્વે જે સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા એનો હું આ તકે આભાર માનું છું।